અમે બધા ભાઈ બધા નીકળી ગયા છે દાળ બાટી ખાવા બગોદરા. દાળ બાટી ખાવા આવી જાવ હાલો. આજે મારા સંજયભાઈનું બાઇક, હું સંજયભાઈ અને રાણાભાઈ તેણે તેમના બાઇકમાં નીકળી ગયા છે. નરસોડા ચોકડી પહોંચ્યા તો સંજયભાઈ કે મારા બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે. તો મેં કીધું કે ચાલો તાણે પેટ્રોલ પુરાવી લઈએ. તો સંજયભાઈએ તેમના બાઇકમાં પેટ્રોલ પુરાવી લીધું અને પછી કીધું કે પૈસા થોડા કાઢી લો. પછી અમે પહોંચી ગયા બગોદરા. બગોદરા પહોંચી ગયા તો થોડીક જ ત્યાંથી આગળ જઈએ એટલે અમારો ઢાબો આવી જાય છે દાળ બાટી નો. તો ચામુંડા દાળ બાટી આ છે અમારો ઢાબો. તે જગ્યાએ અમારે જવાનું હતું. તો પછી અમે બધાએ સરસ રીતે બાઇક પાર્ક કરી દીધું. બધા ભાઈઓ કે પોતપોતાની જગ્યાએ બાઇક મૂકી દો. તો અમે બધાએ બાઇક મૂકી દીધું અને મેં પછી આગળ નીકળી પડ્યો. તો અમારા બધા ભાઈઓએ પોતપોતાના જગ્યા લઈ લીધી હતી. અને આ છે અમારા મહેશભાઈ, એક તેમના તરફથી પાર્ટી હતી અને એક છે અમારા જે કાનજીભાઈ, આ છે અમારા કાનજીભાઈ, તેમના તરફથી પણ પાર્ટી હતી. તેમના રૂકો જરા સબર કરો. પછી થાળીમાં આવી ગયા બાટા. આ રીતે અમારે બાટા ચોળવાની બધાની પ્રેક્ટિસ છે. તો બધાએ સરસ રીતે બાટા ચોળા. મેં કીધું કોરા બાટા સારી રીતે ચોળજો બધાએ. તો કે હા સરસ રીતે તો ચોળશું નહીં. પછી તો બધાએ ખાવાનું ચાલુ કરી દીધું અને મને એવું લાગ્યું કે લાઈને એક જરાક નજર મારી લો. તો મેં નજર મારી તો જોયું કોઈ બાકી તો નથી રહી ગયું ને. તો એક નજર માર્યું, કોઈ બાકી હતું નહીં. તો પછી હું પણ બેસી ગયો. પછી તો સારી રીતે ખાઈ લીધું. ખાવાની મજા પડી ગઈ. બધા ભાઈઓ કે પેટ થઈ ગયું ફૂલ, ચલો છલ. પછી તો અમે ઘરે જવા માટે નીકળી પડ્યા. બધા પોતપોતાનો સામાન લઈને તૈયાર થઈ ગયા. ચાલો ત્યારે બાય બાય. તમને વિડીયો ગમે તો લાઈક, ફોલો અને કમેન્ટ કરજો.